આજના પહેલા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 15 જુલાઈ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે। જો કે મધ્ય ગુજરાતમાં હળવા ઝાપટા પડશે, જ્યારે વરસાદનો નવો મજબૂત રાઉન્ડ આવવાનો છે, જે મિત્રો 27 થી 30 જુલાઈ દરમિયાન શરૂ થવાનો છે, જે ઓગસ્ટ પહેલા અઠવાડિયા સુધી ધમાકેદાર ચાલવાનો છે। અમેરિકાએ ઈરાન ઉપર ત્રીજી વાર મોટી એર સ્ટ્રાઇક કરી। ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટના કન્ટેનર જહાજ ઉપર કરાયેલા હુમલા જવાબમાં અમેરિકાએ તેનો 140 સૈન્ય ઠેકાણા તોડી પાડ્યા। વળતી કાર્યવાહીમાં ઈરાને વૈશ્વિક વેપાર માટે મહત્વનો હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ બંધ કરી દીધો। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકારના નાગરિકોને, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારની તકો પૂરી પાડવાનો છે, જીવન ધોરણ સુધારો લાવવાનો છે ને આ યોજનાઓમાંથી એક મહત્વની યોજના છે જે ઘરઘંટી સહાય યોજના છે। આ યોજનાની વિગતવાર માહિતી જાણવા માંગતા હો તો આજે જ કમેન્ટ કરી દેજો। ત્યારબાદ મોંઘા રિચાર્જથી પ્લાનથી પરેશાન લોકો માટે ટ્રાઈએ રાહતના સમાચાર આપ્યા છે। એક નવા ડ્રાફ્ટ મુજબ ઘરમાં વાઈફાઈ વાપરતા અને મોબાઈલ ડેટાનો ન ઉપયોગ કરતા અને યુઝર્સને રિચાર્જનો ખર્ચનો સીધો અડધો થઈ શકશે, જેમાં એટલે કે 300 રૂપિયાવાળો પ્લાન હવે તમને માત્ર 100 થી 150 રૂપિયામાં મળી શકશે। ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે મોટું પગલું ભર્યું। લાડકી બહેન યોજના અંતર્ગત 92 લાખ મહિલાઓના નામ દૂર કરવામાં આવ્યા, કારણ કે કેવાયસીની સમસ્યા પરિવારનું કોઈ સભ્ય સરકારી કર્મચારી હોવાથી અને અન્ય યોજનાઓમાં લાભ લેતા હોવાથી આટલી બહુ સંખ્યામાં નામ દૂર કરવામાં આવ્યા। મોરબીના જેતપર ખેડૂત આંદોલન વચ્ચે મોટા સમાચાર આવ્યા, જેમાં 19 દિવસથી ઉપવાસ કરતા સક્રિય ખેડૂતોને નેતા રાકેશ અમૃતિયાને સ્ટોન ક્રશ ઉપર સરકારી તંત્ર ત્રાટક્યું, જ્યારે ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલના સંયુક્ત ટીમો દ્વારા આ ઓચિંતી તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગુજરાતમાં શાળાએ જતા અડધાથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી પહોંચતા નથી। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ્સમાં મોટો ખુલાસો। આનો સીધો અર્થ એ થાય છે કે રાજ્યના આશરે 45.5% વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો વિના જ અધવચ્ચે શાળા છોડી રહ્યા છે। આગળ વાત કરીએ તો સવારની ગરમાગરમ કોફી માત્ર તાજગી જ નહીં પરંતુ ગંભીર બીમારીઓનો સામે રક્ષણ પણ આપશે। એક નવા સંશોધન મુજબ નિયમિત કોફી પીવાથી લીવરની બીમારીઓ અને લીવરના કેન્સરનું જોખમ ઘટે છે, તેમજ લીવર અને ફેલ થવાના કારણે થતા મૃત્યુના ખતરાઓમાં પણ ઘટાડો થાય છે। મોરબીમાં અદાણી કંપનીના ટ્રાન્સમિશન ટાવર સામે ખેડૂતોનું મોટું આંદોલન શરૂ થયું। યોગ્ય વળતર ન મળતા જેતપર ગામે ખેડૂતોએ 19 દિવસના ઉપવાસ કર્યા। વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાના જણાવ્યા મુજબ મનોજ પનારાના ગૌશાળાના નોટિસ અને ઓડિયો ક્લિપ વાયરલ થતાં આ આંદોલનમાં ભંગાણ પડ્યું। આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ ચેતવણી આપી છે કે અમેરિકા ઈરાન તણાવથી વૈશ્વિક તેલ બજારમાં જોખમ મુકાઈ શકે છે, જ્યારે જો હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ પ્રભાવિત થશે તો રોજનું 14 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનો પુરવઠો ખોરવાશે, જેનાથી દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી જઈ શકે છે। આગળ વાત કરીએ તો સુરતમાં પૂરની સ્થિતિ અંગે પ્રશાસન અને એસએમસી વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં અસરગ્રસ્તો માટે કેસ સહાય વધારવાનો અને દરેક સુધી ત્વરિત પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો। વેપાર ઉદ્યોગોને જીએસટી અને ટર્નઓવરના આધારે વળતર ચૂકવવામાં આવશે, જ્યારે મૃતકોના પરિવારોને સહાય અંગે સાંજ સુધી નિર્ણય લેવામાં આવશે। ગુજરાત, યુપી, બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા। હવે 31 ઓગસ્ટ સુધી દોડશે આ 30 સ્પેશિયલ ટ્રેનો। ભારતની સરકારી બેંકોએ પોતાના કરોડો ગ્રાહકોની સુવિધા વધારવા અને દેશના ડિજિટલ બેન્કિંગ માળખાને વધુ મજબૂત કરવા માટે એક ઐતિહાસિક મોટું પગલું ભર્યું। તાજેતરમાં અહેવાલો અનુસાર દેશભરના કાર્યરત અંદાજે 1500 જેટલા જૂના અને ધીમા પડી ગયેલા એટીએમ મશીનોને સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવશે। ગોંડલના ગુંદાળામાં બ્રાન્ડેડના નામે ઝેર પીરસતી ભેળયુક્ત મસાલાની ફેક્ટરી ઝડપાઈ। મરચું, હળદર અને ધાણાજીરું કેમિકલ કલર અને મકાઈના લોટની ભેળસેળ કરી બનાવવામાં આવતું હતું। 41.91 લાખનો જથ્થો સીઝ કરી પોલીસે માલિકની ધરપકડ કરી। ભાવનગરના ઉમરાળામાં જીવાદોરી સમાન ભવસાર ડેમનો 15 નંબરનો ગેટ વાયર તૂટા ધડાકાભેર નીચે પડ્યો, જ્યારે ગેટ ક્ષતિગ્રસ્ત થતાં ડેમનું પાણી કોઈપણ નિયંત્રણ વગર નદીમાં વહેવા લાગ્યું, જ્યારે જેના કારણે નદીમાં અચાનક પૂર જેવી સ્થિતિનું સર્જન પામ્યું।
પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો 20 જૂને ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો, જેમાં અનેક ખેડૂતો એવા છે જે હપ્તાથી વંચિત રહી ગયા. સરકાર દ્વારા અવારનવાર સૂચનાઓ આપવા છતાં ખેડૂતોએ ઈ-કેવાયસી ના કરાવ્યું, જેથી કરીને અનેક ખેડૂતોના હપ્તા અટકી ગયા. હજુ પણ સરકાર કરી રહી છે ચેતવણીઓ કે વહેલી તક છે ઈ-કેવાયસી કરાવી લેજો, હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે. તમારા હપ્તા મિત્રો તમારા ખાતામાં જમા થયા છે કે નહીં જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, અને ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. બીજી તરફ પ્રશાંત મહાસાગરમાં શરૂ થયેલા અલ નીનોની અસરના કારણે વરસાદની કમીને પૂર્ણ કરવા માટે આટલો વરસાદ પૂરતો નથી. હજુ ચોમાસું શરૂ થયાને એકાદ મહિનો થયો છે, જ્યારે ભારતમાં ચોમાસાના ઇતિહાસમાં જૂન મહિનાનો સૌથી સૂકો રહ્યો છે. દેશમાં આ વખતે વરસાદની 40% કમીના કારણે ચિંતામાં વધુ, પરંતુ અને જુલાઈમાં પ્રથમ સપ્તાહમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે વરસાદના 40% ઘટનો આંકડો 14% પર આવી ગયો છે. ત્યારબાદ સુરત ન્યાયતંત્રની નવી કોર્ટ બિલ્ડિંગ પરિસરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા. સુરત નવી કોર્ટમાં કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા બોમ્બ હોવાની ધમકી આપતો ફોન કોલ મળતા જ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ. કોર્ટે કેમ્પસમાં બોમ્બ હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ વકીલો, અસીલો અને સ્ટાફમાં ફફડાટ સાથે ભયનો માહોલ વ્યાપી ગયો. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા આ વર્ષે ડિજિટલ અને હાઈટેક સુરક્ષાના નવા યુગથી સાક્ષી બનશે, જ્યારે ભક્તોની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર રૂટને અભૂતપૂર્વ કિલ્લામાં ફેરવી દેવાયો. યાત્રા દરમિયાન એક આધ્યાત્મિક મોબાઈલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વાહન સતત સક્રિય રહેવાનું છે, જેની લાઈવ ફીડ રિયલ ટાઈમમાં સીધું પોલીસ કંટ્રોલ રૂમ, ડીજીપી ઓફિસ અને સીએમઓ સુધી પહોંચવાનું છે. આમ ઉચ્ચ સ્તરેથી સીધી મોનિટરિંગ દ્વારા રથયાત્રાની શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સુરતમાં પૂરના ઓસર્યા બાદ રોગચાળા રોકવા એસએમસી રોગચાળાના એક્શન મોડમાં આવ્યો અને પ્રભાવિત વિસ્તારોમાં યોજાયેલા 15 મેડિકલ કેમ્પમાં 1293થી વધુ લોકોને આરોગ્યની તપાસ કરવામાં આવી. અને બીજી તરફ ગંદકી દૂર કરવા માટે 5 દિવસ રેકોર્ડ બ્રેક 9718 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો, જેમાં 10,000થી વધુ સફાઈ કર્મચારીઓ અને સેંકડો વાહનો રાત દિવસ તૈનાત કરવામાં આવ્યા. વોટ્સએપ અને ટેલિગ્રામના યુઝરોને નેમ આધારિત ફીચર ઉપર કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી. આઈટી સચિવ એસ કૃષ્ણના જણાવ્યા મુજબ મંત્રાલય પ્લેટફોર્મ ઉપર સામેથી મળતા જવાબોની કડક સમીક્ષા કરવામાં આવી રહી છે. સુરક્ષાના સમાન ધોરણો નક્કી કરવા માટે સરકારે આ સિસ્ટમ સેફ્ટી ફીચરની વિગતોની માંગી, જેથી ભવિષ્યમાં તમામ મેસેજિંગ એપ્સ અને એક સમાન કાયદો લાગુ કરી શકાય. મહેસાણાના ઊંઝા નજીક દાસક ગામની સીમમાં નકલી જીરું બનાવતો મોટું કૌભાંડ ઝડપાયું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડીને નકલી જીરું અને તેની બનાવટની સામગ્રી સહિત 6.76 લાખનો સામાન અને મુદ્દામાલ જપ્ત કર્યો. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા કાળા બજારના અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવા દરરોજ વિડીયો સમાચારના જોવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.